હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે લોમાં કરિયર બનાવવાનું વિચારે છે ત્યારે તેમના મનમાં એક મોટો પ્રશ્ન હોય છે કે એલએલબી ગુજરાતીમાં કરવું કે ઇંગ્લિશમાં, કઈ લેંગ્વેજ તમારા ભવિષ્ય માટે બેસ્ટ રહેશે. આજે આપણે આ બંને વચ્ચેનો તફાવત અને તેના કારણો વિશે વિગતવાર વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, ગુજરાતમાં એલએલબી બંને ભાષામાં થઈ શકે છે, પરંતુ તમારે કઈ ભાષા પસંદ કરવી એ તેના પર નિર્ભર કરે છે કે તમે આગળ જઈને ક્યાં પ્રેક્ટિસ કરવા માંગો છો. હવે જો તમે એલએલબી કર્યા પછી ગુજરાતની કોઈ પણ ક્રિમિનલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન્સ કોર્ટ કે ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માંગો છો તો તમારા માટે ગુજરાતી ભાષા સૌથી બેસ્ટ રહેશે, કારણ કે અહીં મોટા ભાગના કેસ, ક્લાયન્ટ્સ અને દલીલો ગુજરાતીમાં જ થતી હોય છે. હવે જો તમારું સપનું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું હોય તો ત્યાં માત્ર અને માત્ર ઇંગ્લિશ લેંગ્વેજ જ ચાલે છે. હવે જો તમારી ઇંગ્લિશ પર પકડ સારી હોય અને ભવિષ્ય ત્યાં બનાવવું હોય તો તમારે ઇંગ્લિશ મીડિયમ જ પસંદ કરવું જોઈએ. આ સિવાય જો તમે એલએલબી પછી આગળ અભ્યાસ કરવા માંગો છો, જેમ કે એલએલએમ, તો ગુજરાત યુનિવર્સિટીના મોટા ભાગની કોલેજોમાં એલએલએમ માત્ર ઇંગ્લિશ ભાષામાં જ થાય છે. આ બાબત પર નિર્ણય લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી. હવે હું તમને એક એવી મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે અને તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે ધારો કે તમે શરૂઆતમાં ઇંગ્લિશ મીડિયમ પસંદ કરી લીધું, પણ અભ્યાસ શરૂ કર્યા પછી તમને લાગ્યું કે આ બહુ અઘરું છે અને તમારે ગુજરાતીમાં ભણવું હતું, તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમે ભલે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લીધું હોય, પણ તમે તમારી એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. એટલું જ નહીં, ધારો કે તમારા સેમેસ્ટરમાં 7 સબ્જેક્ટ્સ છે, તેમાંથી 2 સબ્જેક્ટ્સ તમને ઇંગ્લિશમાં સરળ લાગે છે અને બાકીના 5 ગુજરાતીમાં, તો તમે એ રીતે પણ અલગ અલગ પેપર આપી શકો છો. પરંતુ યાદ રાખજો, તમે જે પેપર જે ભાષામાં લખવાનું શરૂ કરો તે પેપર એ જ ભાષામાં પૂરું કરવું પડશે. એક જ પેપરમાં અડધું ગુજરાતી અને અડધું ઇંગ્લિશ ચાલશે નહીં. જો તમને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા બધા મિત્રો સાથે શેર કરો અને આવી જ કાયદાકીય માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.